હવે હાર્ટ એટેક આવે તો સૌથી પહેલાં શું કરવું જોઈએ? હાર્ટ એટેક જો આવે પેશન્ટને એવું લાગે છે કે એને દુખે છે, ગભરામણ થાય છે, તો મારી એડવાઇસ હતી કે સૌથી પહેલાં મેડિકલ એક્સપર્ટ પાસે પહોંચી જવું જોઈએ. બટ યસ, જો ઘરે તમારી પાસે ડેસ્પ્રિન કે એસ્પ્રિન પડેલી હોય તો એ એસ્પ્રિન ટેબ્લેટ ખાઈ લેવી જોઈએ, કારણ કે લોહી થોડું પાતળું કરે છે. જ્યાં સુધી તમે ડૉક્ટર પાસે પહોંચશો તમને એ બેનિફિટ આપશે. બટ યસ, ફર્સ્ટ એડવાઇસ રહેશે કે કોઈ ગોળી વિચાર્યા વગર તમારે તરત એક સારા મેડિકલ એક્સપર્ટ પાસે પહોંચી જવું જોઈએ તપાસ માટે. કોઈ વ્યક્તિને એક વખત હાર્ટ એટેક આવી ગયો તો એને બીજી વખત હાર્ટ એટેક આવવાની શક્યતા ખરી? બિલકુલ. જે વ્યક્તિને એકવાર હાર્ટ એટેક આવી ગયો છે એને બીજી વાર હાર્ટ એટેક આવવાની શક્યતા નોર્મલ પબ્લિક કરતાં ઘણી વધારે હોય છે, કારણ કે એ પેશન્ટનું એવી રીતે મેટાબોલિઝમ ડિસ્ટર્બ છે. સો જ્યાં સુધી એ એના મેટાબોલિઝમને મૂળ તકલીફોને એડ્રેસ નહીં કરે, જે આપણે અત્યાર સુધી વાતો કરી એની જમવાની કે હેબિટ્સ કે એના મેટાબોલિઝમ કે સ્ટ્રેસ કે એ બધી વસ્તુને જો એડ્રેસ નહીં કરે તો એના ફ્યુચર હાર્ટ એટેક આવવાના રિસ્ક એ નોર્મલ પોપ્યુલેશન કરતાં ઘણો વધારે હોય છે. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.